સુરત પોલીસ ખાતું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરતના ઉધના પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે બે સગા ભાઈઓને ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવાને નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવામાં આપેલી સૂચનાને લઈને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામાંગ જામી, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વીએમ જાડેજાના આદેશને લઈને ઉધના પીઆઈ એસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જામરેની ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે નામ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી બાતમીના આધારે બાઠેના જોગેશ્વરી ડેનિશ બેકરી રોડ પર આવેલા સાયના સોસાયટી શેરી નંબર 3 ત્યાં સામેથી મૂળ બિહારના સીતામઢીના હાલ બાઠેના ખાતે પુષ્પાનગરમાં રહેતા સદામ હુસૈન નસીર અહેમદ રાઈન અને તેના ભાઈ નૂર હુસૈન નસીર અહેમદ રાઈનને ઝડપી પાડ્યા હતા। તો ઉધના પોલીસે બંને ભાઈઓ પાસેથી 2.50 લાખથી વધુની કિંમતના 5 કિલો 1 ગ્રામ ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને મોપેડ મળી 2.80 લાખથી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।